નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છીએ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓને લઈને માહોલ ચાલી રહ્યો છે તેના વિશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, પરંતુ આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક રાજકીય ખળબળાટ પણ મચી રહ્યું છે. અને જે હિસાબે અત્યારે ચૂંટણીઓને ધ્યાનમાં લઈને જે તમામ પાર્ટીઓ અને પક્ષો વચ્ચે જે હાલ પક્ષ પલટનો દોર પણ ચાલી રહ્યો છે અને કોનું નામ સામે આવી શકે છે તે તમામ વિષયો પર લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની યાદી હજુ પણ અટવાઈ ગઈ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણમાં મોટો ઘમાસાન મચ્યો છે. આપણે વાત કરીએ તો ભાજપ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે, તો સુરતમાં આપમાં પણ બળવો જોવા મળ્યો છે. શું છે આખી પોલિટિક્સ ગેમ? ચાલો આપણે વિશ્લેષણ કરીએ. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને છતાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારોની યાદી જાહેર થવામાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે. અને કોંગ્રેસમાં તો પરંપરા મુજબ છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની રીત છે, પરંતુ આ વખતે ભાજપમાં પણ આંતરિક મતભેદો ખુલ્લા પડી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં ટિકિટ ફાળવણીને લઈને નેતાઓ વચ્ચે ખેંચતાણ એટલી વધી ગઈ છે કે હાઈકમાન્ડ પણ અવઢવમાં મુકાઈ ગયું છે. અમદાવાદ મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો ભાજપે પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને લીલી ઝંડી આપી દીધી છે અને ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ આપણે વાત કરીએ તો કોંગ્રેસે પણ અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો છે અને બપોર બાદ ઉમેદવારોને ફોન થવાનો હતો અને જે ફોન થઈ પણ રહ્યો છે. હવે આપણે વાત કરીએ તો સુરતની, જ્યાં આમ આદમી પાર્ટીમાં ભારે ત્યાં બળવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 12માં ટિકિટ મળ્યા બાદ પણ ડોક્ટર પ્રીતિ સદાદિયાએ રાજીનામું આપી દીધું અને સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા. માત્ર એટલું જ નહીં, તેમના સાથે 500 જેટલા કાર્યકરોએ પણ પક્ષ છોડ્યો છે. પ્રીતિ સદાદિયાએ આપ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે પાર્ટીના કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ એકત્ર કરવામાં જ વ્યસ્ત છે અને મૂલ્યોને અવગણવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં માત્ર પ્રીતિ સદાદિયા જ નહીં, ડોક્ટર નીતા બલદાણિયા અને અશોક બલર જેવા નેતાઓએ પણ રાજીનામું આપીને પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ટિકિટ ફાળવણીમાં પારદર્શિતાનો અભાવ, આંતરિક સંવાદની ખામી અને વિવાદિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટી માટે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. આપણે વાત કરીએ તો સુરતમાં ભાજપ તરફ નજર આપણે કરીએ તો એક મોટો રાજકીય ટ્વિસ્ટ પણ સામે આવી રહ્યો છે. પાટીદાર યુવા નેતા ધાર્મિક માલવિયાએ અચાનક ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અને ભાજપના સૂત્રો મુજબ આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે, જેમાં માલવિયાને સમગ્ર શહેરમાં પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેઓ હવે સ્ટાર પ્રચારક તરીકે ભાજપ માટે મેદાનમાં ઉતરશે અને પાટીદાર વિસ્તારોમાં પાર્ટીને મજબૂત બનાવશે. જણાવી દઈએ કે અમદાવાદમાં ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે ટિકિટ ફાળવણીને લઈને કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક અમુક જગ્યા પર જે જોવા મળી રહી છે, નારાજગી પણ જોવા મળી રહી છે. વિવાદિત બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ નક્કી થયા નથી અને લોબિંગ ચાલુ છે. એક તરફ ઉમેદવારોની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, એટલે કે આવતીકાલે હવે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ છે. બીજી તરફ પક્ષોમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે. શું આ આંતરિક ખેંચતાણ ચૂંટણીના પરિણામને અસર કરશે કે પછી પાર્ટીઓ અંતિમ ક્ષણે ગેમ ચેન્જ કરી દેશે? આજે આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. તો જણાવી દઈએ, હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાન જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ જે હિસાબે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે માહોલ છે, આ માહોલના વચ્ચે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આમાં વાદ વિવાદથી લઈને પક્ષ પલટ સુધી તમામ વસ્તુ નજરે પડી રહી છે. જે તસવીરો સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી જે હિસાબે 3 મોટા ચહેરાઓએ રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને આવનારા સમયમાં શું થઈ શકે છે, આ તમામ વિષયો પર આજે આપણે વાત કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જણાવી દઈએ કે આ મતદાનની તારીખ 26મી તારીખ છે અને જ્યારે 28 તારીખે આ મતદાનનું રિઝલ્ટ આવવાનું છે અને તે તમામ વસ્તુઓને લઈને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે આ જે ચૂંટણી છે તે જીતવા માટે પ્રયત્નશીલ છે. સુરત મહાનગરપાલિકા સૌથી મહત્વની ગણાતી સમગ્ર ગુજરાતભરમાં સૌથી મહત્વનું જે સુરત મહાનગરપાલિકા ગણવામાં આવી છે એસએમસી, અને અહીંયા જે 30 વોર્ડમાં હવે ચૂંટણી માટે તમામ જે પાર્ટીઓ છે તેમના ઉમેદવારો મેદાનમાં લગભગ હવે ઉતરી રહ્યા છે. નામો જે છે તે નામ ભલે
અત્યારે લિસ્ટ સામે નથી આવ્યું, પરંતુ અંદર ખાને અમુક લોકોને ફોન આવવાનો પણ હવે શરૂ થઈ ચૂક્યો છે. તો આ ઉમેદવારો જે છે તે આવતીકાલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ છે અને જેને લઈને હવે તૈયારીઓ તેજ છે. હવે આમાં જે પણ ઉમેદવારો છે, કયા ઉમેદવારો પર ત્યાં સુરતની જનતા વિશ્વાસ વ્યક્ત કરે છે, કયા ઉમેદવાર જીતીને ચૂંટાઈને આવે છે, આ તમામ વસ્તુ પર અમારી નજર સતત રહેશે. પરંતુ આજે આપણે ચર્ચાઓ કરીશું જે હિસાબે સુરતનું જે રાજકારણ અત્યારે જે ચાલી રહ્યું છે, જે હિસાબે તમામ પક્ષો તેમના પોતાનું સમીકરણ બેસાડી રહ્યું છે જીતવા માટે, આ ચૂંટણી જીતવા માટે જે હિસાબની તૈયારીઓ ચાલી રહી છે, તે તમામ વસ્તુ પર અમે વાત કરીશું આજે. તો જણાવી દે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે ઢોલ વાગી રહ્યો છે, પરંતુ ઉમેદવારોની હજી પણ ક્યાંક ને ક્યાંક એ બાકી છે. તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે શૈલેષ ત્રિવેદી, અમારા બ્યુરો ચીફ સુરતથી, અને અમારી સાથે ખાસ એક વરિષ્ઠ પત્રકાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, નરેશ વારિયા. નરેશજી, આપનું સ્વાગત છે. શૈલેષજી, આપનું પણ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ જે હિસાબે શૈલેષજી, અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પડઘમ વાગી રહ્યું છે. આવતીકાલે ઉમેદવારી જે ભરવાની છેલ્લી તારીખ છે, હજી સુધી અમુક જે લિસ્ટ છે, લિસ્ટ આવ્યા નથી, પરંતુ ફોન આવવાનો હવે શરૂ થઈ ચૂક્યો છે. અને આના વચ્ચે શું નવી માહિતીઓ સામે આવી રહી છે સુરતથી? સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ. જી, ચોક્કસથી ભાજપની હજી સુધી યાદી પ્રસિદ્ધ થઈ નથી. સૌથી વધારે રાહ જોવાઈ રહી છે તો એ ભાજપની યાદીની રાહ જોવાઈ રહી છે. આપે તો જુદા જુદા 5 તબક્કામાં લગભગ 75 થી વધારે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસે આ વખતે લાગતા વળગતા ઉમેદવારોને સીધું ફોર્મ ભરી દેવાની કહી દીધું છે ને મેન્ડેટ આવતીકાલે આવશે. એટલે કોંગ્રેસના આ વખતે જે કંઈ યાદી કે પ્રસિદ્ધ થવાની છે, મેન્ડેટ આવ્યા પછી પ્રસિદ્ધ થવાની છે એવી વાત છે. સૌથી વધારે ચર્ચા અને ઉત્કંઠા જો કહીએ તો આપણે ભાજપની યાદી કેમ હજી સુધી આવી નથી એ સૌથી મહત્વનું છે. 2062 જેટલા 120 બેઠક માટેના દાવેદાર ભાજપમાં હતા અને તે પૈકીના 360 ઉમેદવારોનું એક લિસ્ટ બનીને ગાંધીનગર ગયું હતું પાર્લામેન્ટરી બોર્ડ પાસે, અને એમાંથી ઉમેદવારી પસંદગીની વાત હતી. આ સમગ્ર વાતો હતી, પરંતુ કંઈક ને કંઈક વાસ્તવિકતા ગઈકાલ રાતથી સુરત પાર્લામેન્ટરી બોર્ડમાં સુરતની બેઠક ઉપર ચર્ચા થઈ અને વહેલી સવાર સુધી ચર્ચા થઈને ત્યાર પછી બેઠકોમાં નામ ફાઇનલ થયા છે. પરંતુ જે 360 નામ ગયા હતા તે પૈકીના મોટા ભાગના નામોમાં વિવાદ થતા ફરીથી નવા નામો મંગાવવામાં આવ્યા હોવાની એક ચર્ચા છે. અલબત્ત આ બિનસત્તાવાર રીતે વિગત આવી છે, પરંતુ જે રીતે તમામ લિસ્ટ ડીલે થઈ રહ્યા છે ને ખાસ કરીને સુરતનું જાહેરાત ડીલે થઈ રહી છે, એમાં કંઈક ને કંઈક આવી એક મશક્કત ચાલી રહી હોય, અથવા તો એમ કહીએ કે આવી કંઈક ને કંઈક મારું નહીં તો તારો પણ નહીં એવી કંઈક વિગતો ચાલી રહી હોય એવી ચર્ચા ચાલે છે. અલબત્ત ભાજપના અંદરના સૂત્રોમાંથી હજી સુધી વિગતો બહાર આવી નથી, પરંતુ જે આખી વિગતો બહાર આવી છે એમાં કંઈક ને કંઈક દરેક બેઠક ઉપર ખેંચતાણ થઈ હોય તેવી વાત અત્યારે સામે આવી રહી છે. જી કિશન. જી નરેશજી, જે હિસાબે અમારા શૈલેષજીએ જણાવ્યું હમણાં હાલમાં કે અમુક વસ્તુઓને લઈને ખેંચતાણ ચાલી રહી હોય તેના કારણે ભારતીય જનતા પાર્ટી તરફથી લિસ્ટ હજી પણ આવ્યું નથી, અને જે સૂત્રોને જણાવ્યા પ્રમાણે પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આજે કશું એવું લાગી રહ્યું છે કે લોબિંગના કારણે પણ આજે ઉમેદવારોની લિસ્ટ છે તે મોડી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે વાત કરીએ સુરતમાં, ખાસ કરીને સુરત જે ગુજરાતભરમાં સૌથી મહત્વની સીટ ને મહત્વની જગ્યા પણ બની જાય છે, સુરત મહાનગરપાલિકા, અને એના વચ્ચે આપને શું લાગી રહ્યું છે કે આજે મોડું થઈ રહ્યું છે? આના પાછળ કારણ શું છે? અને જે હિસાબે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે નવા નિયમો પણ લાવવામાં આવ્યા હતા કે 3 વારથી વધારે જે ઉમેદવારો જે જીતી ચૂક્યા છે 3 વારથી વધારે હવે એ લોકોને રિપીટ નહીં કરવામાં આવશે, 60 વર્ષથી વધારે લોકોને રિપીટ નહીં કરવામાં આવશે. તો આ તમામ વસ્તુને લઈને આપને શું લાગી રહ્યું છે? તો ભારતીય જનતા પાર્ટીની યાદી
જે પ્રમાણે પ્રસિદ્ધ થવામાં મોડું થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક એની પર સવાલ ઉઠે. કારણ કે ભાજપ એક ખૂબ મેનેજેબલ પાર્ટી છે. મેનેજમેન્ટમાં એ ખૂબ જ વ્યૂહરચનાપૂર્વક આગળ વધતી હોય છે, અને એની યાદી જયારે મોડી થાય તો સ્વાભાવિકપણે સવાલો ઉઠે. બીજું કે આખી તમારી આ સેન્સ પ્રક્રિયા થઈ, 3 દિવસ સુધી સેન્સ લેવામાં આવ્યા. અહીં સ્થાનિક સ્તરે સંકલનમાંથી બેઠા પછી તમારી યાદી 3 નામો, એમાં એક બેઠક પર 3 નામો પસંદ કરીને એને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એની ચર્ચા થાય છે. જો એ સુચારું ઢબે જો એ સર્વસંમતિ થવાની હોય તો મને લાગે કે એ ક્યારની યાદી પ્રસિદ્ધ થઈ ગઈ હોત અને ઉમેદવારોને પણ એને સૂચના આપી દીધી હોય. પણ જે પ્રકારે મોડું થયું છે, એ મોડું થવાનું કારણ 1-2 કારણ છે. એક તો પહેલી વાત કે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર સુરતના કેવા એવા 3 નેતાઓ ત્યાં છે. એક તો પોતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, દર્શનાબેન જરદોશ છે જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ, ત્રીજા મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠા છે, અને ચોથા વિશેષ આમંત્રિત તરીકે CR પાટીલ પણ છે. સવાલ એ છે કે આ લેટ થવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આ લોકોનો, શૈલેષભાઈ ખૂબ ટૂંકમાં એક સંકેત આપ્યો કે સારો નહીં પણ મારો, એ પ્રકારની પણ એક માથાજી ચાલતી છે. અને એનું પણ એક કારણ છે કે યાદી, જે ઉમેદવારોની જે પસંદગી છે એ પસંદગી કરવામાં મોડું થઈ રહ્યું છે. બીજું કારણ કે આ વખતે પહેલી વખત 27% OBC અનામત લાગુ કરવામાં આવી છે, અને એના કારણે ઘણી બેઠકો, સુરતના ઘણા વોર્ડની અંદર ઘણી બેઠકોમાં સમીકરણો બદલાયા છે. તો એ ઉમેદવારોની જે પસંદગી કરવી, તો ભારતીય જનતા પાર્ટી કે જ્યાં આખી પેનલ ચૂંટાઈ હોય, ગઈ વખતે જ્યાં 2 OBC ઉમેદવારો જીતીને ભાજપના સભ્ય એટલે કોર્પોરેટર તરીકે જીતી આવ્યા, તો ત્યાં એક સમીકરણ કેમ બેસાડવા અને કોને કાપવા, કારણ કે કાપવા માટે ઘણા એવા સિનિયર પણ જે કોર્પોરેટર છે એની ઉપર એમણે કાતર ફેરવવી પડે. તો એ પણ એક સવાલ છે, અને એના કારણે પણ મને લાગે વધુ પડતું મનોમંથન કરવાની વાત છે. ત્રીજું કે ગઈ વખતે જે 2021ની અંદર આમ આદમી પાર્ટીને જો સૌથી વધુ બેઠકો મળી હોય, અને આમ આદમી પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે જો એને કોઈ સ્ટેજ મળ્યું હોય તે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હતી. અહીંયા એને 27 બેઠકો જીતી, અને એના કારણે એને ઇન્જન મળ્યું, પાર્ટીને એક વિધાનસભામાં લડવા માટેનું એક કારણ પણ મળ્યું કે સુરત જેવા શહેરની અંદર એને આટલો જ્વલંત વિજય મેળવ્યો. એટલે સ્વાભાવિક છે કે ભલે ભારતીય જનતા પાર્ટી જાહેરમાં એને કહેતું હોય કે આમ આદમી પાર્ટીની શું વિસાત છે, પરંતુ એના માટે અહીં પડકાર છે. બીજું કે ગોપાલ ઇટાલિયા જે છે એનું હોમ ગ્રાઉન્ડ સુરત છે, અને આમ આદમી પાર્ટીએ પણ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે મનોજ સોરઠિયા છે, પ્રદેશ સંગઠન મહામંત્રી છે, પોતે મેદાનમાં ઉતર્યા છે. તો પડકાર કોંગ્રેસ તરફથી કદાચ ભારતીય જનતા પાર્ટીને, પરંતુ આમ આદમી પાર્ટી સમીકરણો રચાયા છે ઉમેદવારોની, એની પસંદગી જાહેર થઈ. જોકે 1 ઉમેદવારે તો નામાંકન એટલે એનું નામ જાહેર થયા પછી એને રાજીનામું આપી દીધું, અને બીજા એકનું નામ ન આવ્યું એટલે રાજીનામું આપ્યું. અને હજુ પણ કદાચ બની શકે કે બીજા ઉમેદવારોની બાકી છે, એમના 20 થી 22 ઉમેદવારોના નામ જાહેર કરવાના. તો સ્વાભાવિક છે કે ત્યારે પણ કદાચ પ્રત્યાઘાત આવી શકે. એ દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી હવે એને કેટલો પડકાર આપી શકે છે એ મહત્વનું છે, પરંતુ ભાજપ એને કોઈ પણ રીતે લાઇમલાઇટમાં લેવા નથી માંગતું. અને જે પણ, અને યાદી આવ્યા પછી પણ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું, કારણ કે એક તો પહેલેથી ગઈ ચૂંટણીમાં જ્યારથી ગુજરાતમાં ગત ટર્મમાં જયારે CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા, તો એને એક નિયમ લાગુ કર્યો હતો 60 વર્ષની ઉપર ના હોય, 3 ટર્મ જે લોકો જીત્યા હોય એને આપણે ટિકિટ નહીં આપી. તો સ્વાભાવિક છે કે 12 થી 13 નગરસેવકો જે ભારતીય જનતા પાર્ટીના હતા એમ જ રિપીટ થયા વગર નીકળી ગયા હતા. પરંતુ જે નવા ઉમેદવારો મૂકવા, અને નવા ઉમેદવારો મૂક્યા પછી પણ એના શું પ્રત્યાઘાત પડે છે, મને લાગે ભાજપમાં એ વધુ મનોમંથન થઈ રહ્યું છે, અને એના કારણે જ એની યાદી મોડી પ્રસિદ્ધ થાય એવી બધી સંજોગો ઉભા થયા છે. જી શૈલેષજી, આપણે વાત કરી જે હિસાબે નરેશજીએ જણાવ્યું હમણાં કે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ પડકારજનક સ્થિતિ બની શકે છે આમ આદમી પાર્ટી. જે આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ, આજે પણ જે હિસાબે જે તસવીરો સામે આવ્યા છે તેને જોતા અને નરેશજીની વાતોને જોતા આપને શું લાગી રહ્યું છે શૈલેષજી, કે ખરેખર આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક
સુરતમાં ખાસ કરીને આપણે વાત કરીએ, સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી માટે તે પડકારરૂપ સાબિત થઈ શકે છે. શું લાગી રહ્યું છે આપને? ચોક્કસપણે જ્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ન હતું ત્યારે સુરતમાં એનો ઉદય થયો છે. એ અલગ વાત છે કે પાસના નેતાઓને 2021માં એટલે કે 5 વર્ષ પહેલા કોંગ્રેસ સાચવી શકી નહીં અને ધાર્મિક માલવિયા જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે એ ધાર્મિક માલવિયાની ટિકિટનો મામલો હતો, એની પેનલનો મામલો હતો અને ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા માટે છેક મોટા વરાછાથી વેસુ સુડા ભવન સુધી પહોંચ્યા હતા અને સરઘસ લઈને પહોંચ્યા હતા અને ત્યાં જઈને એમણે પોતાના પેનલના પોતાના ઉમેદવારો નહીં આવતા એમણે ઉમેદવારી પત્ર ભર્યું ન હતું. એને કારણે આખો પાસ વાળો એક જૂથ હતું એ આપ તરફ ઢળ્યું ને આપનો વિજય થયો. ભૂલ ભૂતકાળમાં ગમે તેની હોય પરંતુ આપનો સુરતમાં ઉદય એને કારણે થયો ને આખા ગુજરાતમાં સુરતના વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાંથી જાડુ આખા ગુજરાતમાં ફરી વળ્યું. છેવટે પછીની નરેશભાઈ કીધું પછીની વિધાનસભામાં આપના 4-5 ધારાસભ્યો પણ ચૂંટાયા અને છેલ્લે ગોપાલ ઇટાલિયા પણ ચૂંટાઈ આવ્યા. હવે અગત્યનો મુદ્દો એ છે કે આપ પોતાનું જે 27 બેઠકો વાળું પરફોર્મન્સ છે એને કઈ રીતે મેન્ટેન કરે છે. 7 થી 8 કોર્પોરેટરો આપના ભાજપમાં જતા રહ્યા છે, એને ભાજપ રિપીટ કરે એવી શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ આપમાં પણ ગાબડું પડ્યું છે. બીજું, આપે સમગ્ર રીતે જે બાકીના કોર્પોરેટરો હતા એ બધાને રિપીટ કરી દીધા છે. એકમાત્ર પેલા જે બેન ધાર્મિક માલવિયાના ધર્મપત્ની છે એમણે પોતે સામેથી ના પાડી દીધી છે એટલે એમને ટિકિટ નથી પાડે. બાકી આપના મનોજ સોરઠિયા જેવા નેતા પણ અહીંયા મેદાનમાં ઉતર્યા છે, ધર્મેશ ભંડારી છે, પાયલ સાકરિયા છે, આ બધા મેદાનમાં ઉતર્યા છે. પરંતુ જે રીતે આપના તમામ કોર્પોરેટરોની સામે અને ખાસ કરીને એસીબી સહિતની કાર્યવાહી થઈ, તોડકાંડના મુદ્દાઓ આવ્યા અને ખાસ કરીને એ વરાછા વિસ્તારમાં નરેશભાઈ એ બાબતે વધારે પ્રકાશ પાડી શકશે કે જે વિસ્તારોમાં ભાજપ કાચું પડ્યું હતું, આપનો ઉદય થયો તો ત્યાં ભાજપે છેલ્લા 5 વર્ષ દરમિયાન ખૂબ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી છે. ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે એમ કે એ કેવું 28 તારીખે જ કહી શકીશું, પરંતુ ત્યાં ભાજપે ખૂબ સક્રિય રહીને કામ કર્યું છે. આપના એ કોર્પોરેટરોને ભાજપમાં લઈ આવ્યા છે. કંઈક ને કંઈક વધારે એગ્રેસિવ કામ કરતા આપના કોર્પોરેટરો હોય તેની કામગીરીને ખાળવાનો પણ ભાજપે સક્રિય સમગ્ર 5 વર્ષ દરમિયાન પ્રયાસ કર્યો છે. આ બધાની વચ્ચે પણ કંઈક ને કંઈક આપે લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી છે. એ કેવું વધારે પડતું નથી, નરી વાસ્તવિકતા છે કે આપની હાજરી ખાસ કરીને કતારગામ વિસ્તાર છે, મોટા વરાછા વિસ્તાર છે, વરાછા છે, કાપોદ્રા છે, ટૂંકમાં સૌરાષ્ટ્રવાસી જે બેચ છે ત્યાં આપની હાજરી છે. આ ઉપરાંત છેલ્લા થોડા સમય પહેલા ફિરોઝ મલિક સહિતની કોંગ્રેસના એક ઉપપ્રમુખની એક ટીમ પણ આપમાં આવી છે. એટલે સિટી એરિયામાં પણ આપ પોતાની હાજરી પુરાવશે એ વાત ચોક્કસ છે. સૌથી મહત્વનું કિશન એ છે કે આટલી બધી ચૂંટણીનો આ ચર્ચાઓ ચાલે છે તેમાં હજી સુધી કોંગ્રેસના એક પણ ઉમેદવારની ચર્ચા કે નામ અંગે હજુ સુધી ક્યાંય ચર્ચા સાંભળી નથી. એટલે કે કોંગ્રેસ આ ઇલેક્શન આ ચૂંટણી શરૂ થતા પહેલા જ મેદાનની બહાર હોય એવા દ્રશ્યો સૌ કોઈને જોવા મળી રહ્યા છે. અને આ ધરાતલની આ વાસ્તવિકતા છે, અત્યારની વાસ્તવિકતા છે કે કોંગ્રેસ મેદાનમાં અત્યારે હોય તેવું દેખાતું નથી. હા, કદાચ વ્યક્તિગત રીતે 1-2 કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈ આવે, પરંતુ કોંગ્રેસ એઝ એ પાર્ટી અહીંયા સુરતના મેદાનમાં નથી. એઝ એ પાર્ટી આમ આદમી પાર્ટી ચોક્કસ મેદાનમાં હોય તેવું દેખાઈ રહ્યું. કિશન જી નરેશજી, જે હિસાબે આપણે વાત કરતા છીએ અને શૈલેષજીએ જણાવ્યું ડેમેજ કંટ્રોલની વાત એ જે હિસાબે કરી રહ્યા છે, આપને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એ જે વિસ્તારો છે જ્યાં આમ આદમી પાર્ટીએ કબજો કર્યો હતો તેવા વિસ્તારોમાં ડેમેજ કંટ્રોલ કરવામાં શું સફળતા મેળવી છે? અને જે બીજી પણ વાત કે જે કોંગ્રેસની આપણે વાત કરી રહ્યા છીએ, કોંગ્રેસ જે સુરતમાં અત્યારે કશે કોઈ નામ પણ સાંભળવામાં આવતું નથી, શું લાગી રહ્યું છે આ વખતે કોંગ્રેસની શું સ્થિતિ છે? તો આ 2 મેઇન મહત્વના મુદ્દાઓ છે, તેના વિશે આપ શું કહેવા માંગશો?
નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા ને એણે એક વાક્ય કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાની મેખ લાગી ગઈ છે. એટલે કે 27 કોર્પોરેટરો જે આપના ચૂંટાઈ આવ્યા એને ખૂબ ગંભીરતાથી લીધું હતું. ડેમેજ કંટ્રોલમાં તો પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો ચૂંટાવ્યા હતા એનો પક્ષપલટો કરાયો અને ભાજપમાં લીધા એમણે. એટલે એક પ્રજાકીય એનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનને કઈ મોટો ફરક પડવાનો નહોતો, પરંતુ પ્રજામાનસમાં આમ આદમી પાર્ટીની એક છબી જાય કે આ, અને ત્યારે પણ આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પક્ષ પલટો કરે તો સૌથી પહેલી એક શંકા અને એક ચર્ચા એ થતી હોય છે કે વેચાઈ ગયા. તો આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ વેચાઈ ગયા છે એવી એક પ્રજામાનસમાં છાપ પાડીને ભારતીય જનતા પાર્ટીએ લોકોના સાયકોલોજી પર અસર કરે એવું એક કામ કર્યું હતું. બીજું કામ એને શૈલેષભાઈ વાત કરી એમ કે આમ આદમી પાર્ટીને જે 2021 ની અંદર સુરતની અંદર અભૂતપૂર્વ અને નહીં ધારેલી જે સફળતા મળી એની અંદર પાસની જે આખું એક પરિબળ હતું એ ખૂબ મહત્વનું હતું. એટલે ગઈ વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને વિધાનસભાની ચૂંટણી લડ્યા, આપમાંથી લડ્યા હતા. તો એમણે સૌથી પહેલું કામ એ કર્યું કે બંને નેતાઓને ભાજપમાં એને સમાવેશ કરી લીધો અને ભાજપમાં સમાવેશ પણ કરી લીધો. અને આજના જે અહેવાલ છે જે પ્રમાણે કે ધાર્મિક માલવિયાએ પોતે દાવેદારી કરવામાંથી હટી ગયા કે હું ઉમેદવારી કરવાનું નથી. પાર્ટીએ એમને જે 2-5 જે વોર્ડ જ્યાં આમ આદમી પાર્ટી ગઈ વખતે જીતી હતી અને આ વખતે પણ કદાચ વધુ જોર કરે અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં સફળતા ન મળે એવા વિસ્તારોને એમણે જીતવાની અને એ વિસ્તારો સંભાળવાની આ બંને નેતાઓને એ જવાબદારી સોંપવામાં આવી છે. બીજું કે સ્વાભાવિક છે કે આ અલ્પેશ અને ધાર્મિક જયારે ભાજપમાં એનો પ્રવેશ થયો તો ત્યારે એ વિસ્તારના વરાછા રોડના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે એને ગમતી વાત પણ નહોતી, એ આખો અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી જ આ બંને નેતાનો ઉપયોગ કરીને આપ સામે ડેમેજ કંટ્રોલનું કામ કરી રહી છે. હવે એ કેટલું થશે કે તો આપણને પરિણામ પછી ખબર પડશે. બીજું કે તમે કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસ મને લાગે આ ચૂંટણીની અંદર માત્ર હાજરી પુરાવા માટે એ કોંગ્રેસ આવી છે એ પ્રકારનું આખું એની પરિસ્થિતિ છે. ઉમેદવાર માત્ર 26 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, હજુ એને ઉમેદવારો ઘણા જાહેર કરવાના બાકી છે. અને જે પ્રકારે કોંગ્રેસનું મેનેજમેન્ટમાં ખૂબ જ કાચી રહી છે તો મને લાગે કે પૂરેપૂરા 120 ઉમેદવારોની નામ જાહેર કરી અને કાલે મેન્ડેટનો છેલ્લો દિવસ છે, તમારે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસના જે પણ કઈ ગફલતો થઈ છે સુરત શહેરમાં થઈ છે, અગાઉ 29 નગરસેવકોના મેન્ડેટ નહીં કારણે એ ચૂંટણીમાંથી કોંગ્રેસ બહાર નીકળી ગઈ હતી. નિલેશ કુંભાણીનો પણ આપણને લોકસભાની અંદર એનું ઉદાહરણ તાજું છે. ત્યારે મને એવું લાગે છે કે માત્ર કોંગ્રેસ અહીંયા હાજરી પુરાવા માટે છે અને જીતની તો એને મને લાગે અપેક્ષા નથી. પણ શૈલેષભાઈ કહ્યું એમ કે ક્યાંક કોઈક જીતી આવે તો એ પાર્ટી કરતા પણ પોતે ઉમેદવારની વ્યક્તિગત કંઈ પણ એની જે છબી હશે, વ્યક્તિગત રીતે એને જે કામ કર્યા હશે તો કદાચ એના કારણે ક્યાંક એને હું હજુ પણ કહું છું ચમત્કારિક લાભ મળી શકે એવી પરિસ્થિતિ છે. જી નરેશજી, બીજી પણ એક વસ્તુ જે સામે આવી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાંથી આજે જે 3 લોકોએ રાજીનામું આપ્યું છે એ રાજીનામા આપ્યા પછી તે લોકોએ જે એક નિવેદન આપ્યું છે, આમ આદમી પાર્ટી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં એવું છે કે એ લોકોનું જે સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણય લેવામાં જે પારદર્શિતા એ તમામ પ્રકારનો અભાવ છે. એના સિવાય એક સૌથી મહત્વની ગંભીર જે આક્ષેપ છે કે ઉપરથી દિલ્હીથી જે લોકો આવે છે તે લોકો ફક્ત ઉઘરાણીમાં લાગેલા હોય છે, તે પ્રકારનું પણ આજે જે આક્ષેપો કરવામાં આવ્યા છે. તો શું લાગી રહ્યું છે આ તમામ પ્રકારના આક્ષેપો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને અસર કરી શકે છે? શું આપને શું લાગી રહ્યું છે? આવા આક્ષેપ થવા સ્વાભાવિક છે અને આક્ષેપ કોણે કર્યો છે એ પણ એક મહત્વનું છે. એક પ્રીતિ સડાડેરા, ડોક્ટર પ્રીતિ છે, એમને વોર્ડ નંબર 12 માંથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા અને એમને એ વોર્ડમાં લડવી નહોતું અને એના માટે બીજો વોર્ડની પસંદગી કરવામાં હતી અને એ પોતે કોંગ્રેસમાં પણ સામેલ થઈ ગયા છે. એટલે એક વાત એવી છે કે જ્યારે કોઈક પક્ષ પલટો કરે અને હું એવું માનું છું કે પ્રીતિ સડાડાડિયા જ્યારે આ આક્ષેપ કર્યો, જો એને ટિકિટ મળી હોત તો એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનીને આજે પ્રચાર પ્રસાર પણ કરતા હોત એને અનુકૂળ જગ્યાએ.
એવી રીતે એક નીતાબેન જે બલદાણિયા છે એમણે પણ કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે. એ પણ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે અને આ વખતે પણ એ દાવેદારીમાં હતા. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ પક્ષ જોડીને જાય તો એની નારાજગી હોય છે અને આ રાજીનામા હંમેશા નારાજગીના હોય છે. એટલે નારાજગીના ભાગરૂપે એમણે રાજીનામું આપ્યું છે. એની એક સામાન્ય અસર ચોક્કસ પડે, કારણ કે તમે જે પક્ષમાં કાર્યકર રહ્યા છો, અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છો અને તમે જ્યારે પક્ષ પર એવો આક્ષેપ મૂકો અને દરેક પક્ષની અંદર કે ટિકિટની જે વહેંચણી થતી હોય છે તો એમાં પણ પૈસા લેતી દેતી થયાના આક્ષેપો થતા હોય, જનસામાન્યમાં એની ચર્ચાઓ થતી હોય છે, તો આવા આક્ષેપોને એક બળ મળતું હોય છે. પરંતુ માનું કે આ પણ એવા કોઈ મોટા નેતાઓ નથી કે જેના આક્ષેપથી બહુ આમ આદમી પાર્ટીની સીધી છબીને અસર પડે, પણ ક્યાંક થોડીક લોકમાનસમાં એની ચર્ચા જરૂર થઈ શકે. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે નરેશજી અને શૈલેષજી. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. હવે સમાચારોના વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો જણાવી દઈએ, મહત્વના અને મોટા સમાચાર છે. વૃંદાવનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જે અકસ્માતો સર્જાવાની એક ઘટના સામે આવી છે. યમુનામાં સ્ટીમર પલટી ગઈ છે. આ સ્ટીમર પલટવાની ઘટના જે છે તે સામે આવી છે, જેમાં 10 પ્રવાસીઓના મોતની માહિતી સામે આવી રહી છે. ડીએમએ સેનાની મદદ માંગી છે. આ તમામ માહિતી અને ખાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે ત્યાં માંગવામાં આવી છે, ત્યાં મદદ માંગવામાં આવી છે. આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વૃંદાવનમાં સ્ટીમર પલટવાની એક ઘટના સામે આવી છે. અકસ્માત નડ્યો છે અને જેમાં હાલ યમુનામાં સ્ટીમર પલટવાની આ સમગ્ર ઘટના છે અને જેને લઈને મદદ માંગવામાં આવી છે. 10 પ્રવાસીઓના મોત પણ નીપજ્યા હોવાની માહિતીઓ સામે આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.